જય સ્વામિનારાયણ. પટેલ પ્રહલાદભાઈ, ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા. અને એક પૈસો, પાંચમો પૈસો શેમાં વાપરું છું? મૂડી રોકાણમાં. તો પેલા ભોજરાજા છુપાવેશમાં એમણે કીધું કે કઠિયારાભાઈ, આ એક પૈસો તમે મૂડી રોકાણમાં વાપરો છો, એનો અર્થ શું? તો કે એ મહારાજ એવું છે, આ દીન દુખિયા ગરીબોને માટે જે દાન પુણ્યમાં રોજ એક પૈસો વાપરી નાખું છું, એ મૂડી રોકાણ છે. જે મારે વાત લઈ આવી છે એ અહીંયા છે. પણ આગલી વાત પણ જીવનના સુખની ચાવીનો ખજાનો તો છે જ. મા બાપની સેવા કરી, બાળકોનો સરખો ઉછેર કરો. ઘરમાં પછી પૈસો હોય તો પછી સાવ કઢીને ખીચડી ન ખવાય. જરા ખાવા જેવું ખાઓ. જયારે હોય ત્યારે બસ ખીચડી આવું પોદળા જેવું શાક કરીને જમી લ્યો. અરે કઈક બનાવો. આ દાબેલી ને આંતે ને બધું ન ખવાય, પણ 2-3 મહિને એકાદ વાર તો ખાઓ એમ. પછી રોજ તમે ઉભા હો દાબેલી કરીને, પછી રોજ ફરસાણ ને રોજ પીઝા, રોજ ગાંઠિયા, રોજ ભજીયા, એ નહીં. પૈસો છે તો ખાવ, ન હોય એને સલાહ નથી દેતા. કારણ કે જો ઘર ખર્ચ કરવું ને એમાં વ્યવસ્થિત સમજીને કરવું. જેટલી આવક હોય એટલો ખર્ચ કરવો. હવે આમદાની 20 હોય ને ખર્ચ 25 હોય તો હેરાન જ થવાના. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે, જેટલી આવક એટલો ખર્ચ જોઈ વિચારીને કરવો. આ સબમરીન નાખી હોય આપણે બોરવેલમાં, પછી પાણી ખલાસ થઈ જાય ને તો ફેરવે રાખો તો મોટર બળી જાય. હોય ને ફેરવો તો વાંધો નહીં. એટલે પછી શું થાય? એક જણા આંખમાં તકલીફ, તે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે બધું અવળું ને હવળું આમાં બધું તપાસ્યું. પછી કે બીજું કશું નથી, આંખમાં ગરમી છે, એટલે તમે લોન ઉપર ચાલવાનું રાખો. તો એટલે બાપા કે આખું ઘર લોન ઉપર હાલે છે. હવે આ પેલી લીલી ગ્રાસની લોન કે અને આ બેંકની લોન, બધું લોન ઉપર જ હાલે છે. અમે 2 જણા લોન ઉપર નથી કે. અને વાતે આજે તમને આ ક્રેડિટ કાર્ડ ના અંતે બધું આવ્યું, આખું દેવાળિયા થઈ ગયા માણસો. વાપરો વાપરો ને વાપરો, પણ પછી શું? માટે પોતાની પાસે હોય તો વાપરવું. ભરેલા રીંગણા ને જલેબી ને ફાફડા ને બધું જ જમવું, પણ ન હોય ને તો રોટલો ને શાક નિરાતે જમવું. જેને માથે કરજ ન હોય ને એના જેવો કોઈ સુખીઓ નહીં. પેલા જલસા ભટકાર્યા હોય પછી શું થાય? ફૂલણજી ન થવું, બાયડું અમારે ત્યાં હોવું જોઈએ. જ્યાં ઘણા એવા હોય, ઘણા બૈરા એવા હોય, ઘણા બજારમાં જ્યાં જાય બાયડું નથી ખરીદ્યું નથી, બિચારો પતિનો દમ નીકળી જાય. અને ઘણા જે પુરુષો એવા હોય કે કોઈ મિત્રો ત્યાં જ્યાં ભાડ્યું નથી કે બધું ખરીદ્યું નથી. ફૂલણજી ન થાવ. 3 જણા બેઠા હતા, સુરત વાળાના શું ફૂલણજીને ફૂંક ચડી ગઈ, તે 100 રૂપિયા નોટ કાઢીને ભૂંગળો વાળી સિગરેટની જેમ ફૂંકીને પી ગયો. તે એને આવું કર્યું તો મુંબઈ વાળો રે 500 ની નોટ કાઢી ભૂંગળો વાળી હળગાવીને ફૂંકીને પી ગયો. અમદાવાદી ચાલ્યો રે 1 લાખનો ચેક લખ્યો, ભૂંગળું મારી ગયું. એટલે આવી સાવધાની રાખવી. સૌની હારે સ્ટેટસ એ રે અને ખોટે ના જાય. લાખ રૂપિયાની સ્ટેટસ ગણાય અને ખોટ 1 પૈસાની નહીં. એમ ભલામણના વિવેકથી જીવતા શીખો. કે માણસ એટલે આમ લહેરથી જીવવા વાળો હોય એમ લાગે, અને બાકી એવી કરકસરથી કે આમ જરાય તમારે એને કઈ આગળ પાછળ મીટર કે એને દબાવે નહીં. આ શીખવા જેવું છે. ફૂલણજી ન થવું ખોટું. પોતાનું તળ તપાસીને મજા કરી હોય તો પાછું હાવ ભૂખ્યું ન રહેવું અને ચીકણી પણ ન કરવી. માપીને બટેટાનું શાક કરે એમ હોય. હા, અમે કોક ઘરે જઈને સીધું આવે, પૂછે કેટલા સાધુઓ છો, મૂર્તિ કેટલી? અમે કે 5 જ બટેટા દે. એટલે અહીંયા 5 બટેટા એકલો ખાય એવો સાધુ બેઠો છે. અને તું ગણીને 5 દે, મેળ કેમ આવે? એટલે આવું ન થવું. એમ થોડુંક જીવનમાં મોજ
મોજથી જીવવું, ખુશીથી જીવવું, એ એક શરીરને હું સાચું કહું છું. આ બધી વાતો કોઈને ગમે ન ગમે, પણ માનસિક અને શારીરિક સ્વસ્થતા માટે આ બધું જરૂરી હોય છે, બહુ જરૂરી હોય. પણ પાછું ફૂલણજી પણ ન થવું, બગડવું પણ નહીં, પેલું ન થવું, કેટલું બધું છે. કેટલુંક કેટલુંક તમને શીખવાડું. એટલે એક પૈસો છે એ હું દાન પુણ્યમાં મૂડી રોકાણ કરું છું. ક્યાંય દે. હવે પોતે ગરીબ છે, તમે વિચાર કરો કેટલી મોટી આપણને ઉપદેશ આપે છે, છતાંય દાન પુણ્યમાં. મહારાજ ભાઈ પેલા ભાઈ કે હું એક પૈસો રોજ વાપરી જ નાખું, પશુ પક્ષીઓ ચણ નાખવી, ગાયોને નાખું, ગરીબને ક્યાંય ભિખારી કોઈ બિચારો દુઃખી આપી દો. એક પૈસો રોજનો આપી દેવાનો. એના માટે 6 માંથી 1 રૂપિયો આપી દેવો એ બહુ મોટી વાત છે. પણ એને કીધું મારા ભાઈ આ મૂડી રોકાણ છે, આ ક્યાંય જવાનું નથી. જયારે જોશે ને ત્યારે અનેક ગણું થઈને પાછું આવશે. તમે 5,000 રૂપિયાની જમીન રાખી હોય ને 50 વર્ષ થાય ત્યારે 5 કરોડ આપે છે. આ મૂડી રોકાણ છે. એવું દાન પુણ્યનું પણ એવું જ છે. જો રોક્યું હોય ને તો અનેક ગણું થઈને પાછું આવે. આગલા પ્રવચનમાં આપણે અહીંયા છોડેલું હતું કે આપણને લાગે છે કે પેલી બેન માજીની સેવા કરે છે તો એમ લાગે છે કે બીજા માટે કરે છે. તમે કોઈને 5 રૂપિયા આપતા હો, 500 રૂપિયા આપતા હો, ગરીબની સેવા કરતા હો, ગરીબોને ભોજન કરાવતા હોય કે ધાબળા આપતા હોય કે કાંઈ પણ ઔષધો આપતા હોય, સેવા કરતા હોય, તો કોઈને ફી ભરી દેતા હોય તો લાગે શું? બીજા માટે કરતા હોય એવું જ લાગે છે. અને સૌને એમ લાગે કે ભાઈ બીજા માટે. એટલે જ આપણે શું કહ્યો શબ્દ પરોપકાર. પર એટલે બીજો, ઉપકાર. ઉપકાર કરે છે. હકીકતમાં ઊંડા ઉતરો તો નથી, આ સ્વ ઉપકાર જ છે. હા, બીજા માટે કરતા દેખાય છે પણ બીજા માટે નથી, આપણા માટે જ છે. આપણને જ મળવાનું છે, કારણ કે આપણે મૂડી રોકાણ કર્યું છે. એ આપણી જ મિલકત છે, આપણી જ પ્રોપર્ટી છે. આ વાત બહુ સમજવા જેવી છે. નાખી દેતા નથી દાન પુણ્ય કરવા વાળા, એ આપણને પાછું જ મળે છે. બહુ ગાંઠવાળી સમજવા જેવી વાત છે. એટલે મન ઓછું વધતું થતું હોય ને એ મૂર્ખ માણસ છે. એને એમ લાગે છે હું બીજાને માટે નાખી દઉં છું. નાખી નથી દેતા, તમારા માટે, તમારા ખેતરમાં નાખેલા દાણા છે. એ ઉગીને પાછી તમારી જ કોઠીઓ ભરશે. માટે ક્યારેય ન સમજવું. પણ લોભિયા એ સમજી નથી શકતા, એટલે દઈ શકતા નથી. જો તમે સમજો, તમે આ વિસ્તારમાં રહેતા હો, આજુબાજુ બધે ગંદકી હોય, એ તમે સાફ કરો, તમારું ઘરે સાફ કરો, આજુબાજુ ગંદકી સાફ કરો, તો એમ લાગે ને કે આ તો બહુ સેવા કરે છે. બીજી દ્રષ્ટિએ જુઓ તો એનો ફાયદો કોને મળે? તમને જ. કે ન મળે? તમે તમારું ઘરનું આંગણું બધું સાફ કરી નાખો, ત્યાં મચ્છર ન હોય, પણ હવે બધે પછી 2 ફૂટ પાણી કાદવ કીચડ ભર્યું હોય અને ત્યાં આવડા મચ્છર હોય નહીં, આવડા મચ્છર હોય. બહુ થોડા વખત પહેલા એક જણો મારી પાસે મને કે તમે આવડો વીછી જોયો? વીછી આવડો હોય? આવડો કઈ વીછી હોતો છે? આવડો તો સાપોલ્યું હોય. મને કે નહીં, તમે આવડો વીછી જોયો? મેં કે મેં નથી જોયો. મને કે આવડો વીછી તમે જો આવડો જોયો નથી? મેં કે મેં નથી. આટલા વર્ષ ઉંમર થઈ ગઈ, તમે આવડો વીછી નથી જોયો? મેં કે ભાઈ નથી જોયો એટલે તો આવડો વીછી નથી જોયો. મેં કે નથી જોયો. સારું, તમે જોવો ને તો મને દેખાડજો, મારે જોવો છે. એટલે આજુબાજુ ગંદકી હોય અને ત્યાં એક ઇંચના મચ્છર એવા હોય તો એ મચ્છર આપણને નહીં કરડે? આપણને રોગ નહીં કરે? એની ગટરની ગંદકી આપણને નહીં આવે? અને જો આપણે આપણું આંગણું સાફ કરીએ ને આજુબાજુ સાફ કરી નાખીએ તો તંદુરસ્તી આપણને મળે કે નહીં? બસ આપણને લાગે છે બીજા માટે કરતા, પણ એની સુગંધ અને સ્વચ્છતા આપણને પણ ઉપયોગમાં આવે જ છે. હજી ન સમજાવો તો તમે બીજું જુઓ. તમે ગુજરાતમાં સારા શાકભાજીના બિયારણનો તમે ઝુંબેશ ખેડૂતોને આપવાની ઉપાડો, લાગે પરોપકાર કરતા, પણ થોડા વખત પછી એ જ રીંગણા શાકભાજી તમારા થાળીમાં આવવાના છે, સુધેરેલા બીજના, તમારી જ થાળીમાં. અને જો ન કરો તો બીટી રીંગણા તમારી થાળીમાં આવીને ઉભા રહી. કેમ? કર્યું લાગે બીજા માટે, પણ આખરે એ જ અનાજ, એ જ કઠોળ, એ જ શાકભાજી, એ જ સારી ગાયોના દૂધ ક્યાં આવે? તમે એવી ઝુંબેશ ચલાવો કે આખા ગુજરાતમાં ક્યાંય ડાલડા વેજીટેબલ હોય જ નહીં, તો તમારી થાળીમાં પણ ગાયનું ચોખ્ખું ઘી આવે કે ના આવે? લાગે કરતા હોય બીજાને માટે, પણ છે કોના માટે? છે કોના માટે? કોના માટે? રણકો નથી હો હજી, કારણ કે હજી સમજાતું નથી. એટલા માટે હું તમને એક સોલિડ વાત કહું, વાત નહીં, દ્રષ્ટાંત, ઘટના.
આ કુદરતની ઘટમાળમાં બધું તમને મને દેખાતું નથી એટલે મનાતું નથી. બાકી આ તદ્દન સત્ય વાત છે કે આપણે કરીએ છીએ કોઈના માટે લાગે પણ આપણા માટે જ થાય છે. કોના માટે થાય છે? સ્કોટલેન્ડમાં બનેલી ઘટના આવી બધે બનતી હોય છે પણ કઈ બધે છપાતી ન હોય, પણ આ છતાં છપાતી હોય, જાણમાય હોય, ઘણી એવી જાણમાય છે. પણ મને આ વધારે અહીંયા રસ પડે, તમે બધા જાણો અને આનંદ થઈ જાય એવી સરસ મજાની ઘટના. કથા નહીં, વાર્તા નહીં, દંતકથા નહીં, સ્ટોરી નહીં, કહાની નહીં, ઘટના, ઐતિહાસિક ઘટના. સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો ખેડૂત એ પોતાના ખેતરમાં કામ કરતો, ટૂંકી ખેતી. એમાં એને ક્યાંય દર્દ ભરી તીણી ચીસ સંભળાવી. એટલે ખેડૂત ચમક્યો કે આટલો બધો પીડા ભરેલો અવાજ ક્યાંથી આવે છે. કાન માંડ્યા તો જે દિશામાં એને ચીસ સંભળાતી હતી એ દિશા તરફ ખેડૂત એકદમ દોડ્યો. જઈને જોયું તો કાદવમાં એક છોકરો અહીંયા સુધી તો ઉતરી ગયો હતો. શ્વાસ લે તો હલે, અને કાદવનું એવું છે ને જેમ તમે જોર કરો નીકળવાય એમ આમ કાદવ એને અંદર ખેંચાતો જાય. હવે શ્વાસ લે ને હલે તોય ઊંડો જ ઉતરતો જાય છોકરો. જો થોડી ક્ષણ માટે પણ આ ખેડૂત ન આવ્યો હોત તો એ છોકરો કાદવમાં ડૂબી જાય. અને એનો કોઈ આસપાસનો એવું કઈ ખેતર નહોતું, કંઈ નહોતું. છોકરો તો કંઈક નીકળ્યો છે ગમે તે પ્રકારે. એટલે કોઈને ખબર ના પડે કે છોકરો ક્યાં મરી ગયો. પણ આ પહોંચી ગયો એટલે તરત એક ઝાડીની ડાળી કાપી અને એ છોકરાને એક આપી દીધો ભાગ, અને એક છેડો પોતે પકડીને જોર કરીને છોકરાને બહાર ખેંચી લીધો. પોતાના ખેતર જઈ એને સ્નાન કરાવી, સ્વચ્છ કરી અને છોકરાને વિદાય કરી દીધો. વાત પતી ગઈ ને. શું કર્યું કહેવાય આને? પરોપકાર. હવે જોજો કેવો સ્વ ઉપકાર થાય છે. આવી જ રીતે પૃથ્વી ગોળ છે, તમે બોલો એ ફરીને પાછું અહીંયા જ આવે. ભગવાને એટલે જ કર્યું છે આ બધું. તો બહુ આમ ઘટના આપણને હલાવી હતી. હવે એ છોકરો ઘરે ગયો, એનો બાપ બહુ સુખી, શ્રીમંત, અમલદાર, બહુ મોટો અમલદાર. એને કીધું પપ્પા આજે આવું થયું. અને એના બાપાને પણ લાગે એનો દીકરો છે આવું થયું. એટલે એ સદગુણી માણસ એટલે કહ્યું બેટા કાલ સવારે આપણે છે ને એને એ વખતે ઘોડાગાડીનો જમાનો, સરસ મજાની ઘોડાગાડી જોડી છોકરાને સાથે લઈ અને તું મને એની મુલાકાત કરાવ. મારે એનો ઋણ સ્વીકાર કરવો છે અને કંઈક મદદ થાય તો આપણે એને કંઈક આપીએ. ઋણમાંથી એમાંથી આપણે ઉગરીએ. એટલે આવ્યા ખેડૂતને ત્યાં. તો ખેડૂત ખેતીમાં કામ કરતો હતો. તો છોકરાને તો ઓળખ્યો, પણ આ બધું જોયું એટલે ખેડૂતને થઈ ગયું કે આ શું છે. પણ ઉતર્યા અને કીધું, પહેલા તો હાથ જોડ્યા કે તમે અમારા, હા કાલે તો માગો, હું તમારા માટે શું કરું. મારા માટે છોકરો સર્વસ્વ કહેવાય. અને હું બહુ ખૂબ સુખી માણસ છું. એવું નથી કે મારી પાસે પૈસાની કોઈ ખોટ છે. તમારે જે મદદ જોઈતી હોય એ માગો, પણ તમે કાંઈક મારું સ્વીકારો. પેલો ખેડૂત રડવા માંડ્યો, બાપા મેં કાંઈ પણ મેળવવા માટે આ કાર્ય કર્યું નથી. મને ભગવાને નિમિત્ત બનાવ્યો, ગોડને નિમિત્ત બનાવ્યા, તો મને આ એક સેવાનું કામ મળી ગયું બસ. અને બહુ આગ્રહ કર્યો. એમણે કીધું કે તમે એક વસ્તુ મને બતાવો. આપણે ખ્રિસ્તી ધર્મને માનીએ, બાઇબલમાં ક્યાંય પરોપકારીનું ક્યાંય નામ લખ્યું હોય તો મને બતાવો. પરોપકાર એટલે નામ ગુમ. તો કે ના, તો આ દુનિયામાં ભગવાને આટલો પરોપકાર કર્યો છે ખુદાએ, પરમાત્માએ, તો ક્યાંય ખુદાએ પોતાનું નામ કોતરાયું હોય તો બોલો. તો કે ના, તો ખુદા પોતાનું આટલું આપ્યા પછી જો નામ ગુમનામ રાખતો હોય તો મને ગુમનામ રહેવા દો ને. શા માટે મને તમે આવે? આ અભણ માણસો બોલે છો, ભણેલા નથી બોલતા. ભણેલા તેમ કે છે તકતી જોશે જ. બહુ મહત્વની વાતો આપણે લઈએ છીએ, ધ્યાનથી સાંભળવાની. એટલે પેલો ખેડૂત કે કોઈ પણ હિસાબે નહીં બાપા, મારે તમારું કાંઈ જોઈતું નથી. ઓલા દિલમાં કેવું થાય કે એક માણસ આટલું કર્યા પછી અને આટલી સામાન્ય જિંદગી જીવનારો માણસ પણ એમ કે છે કે મારે કંઈ જોઈતું નથી. અને ના છૂટકે એને પાછું ફરી જવું પડ્યું. વયા ગયા. કરતા કરતા એમ થોડાક મહિનાઓ ગયા હશે. આ ફ્લેમિંગ ખેડૂત, એનો છોકરો ભણતો સ્કૂલમાં આગળ ભણતો હતો, પણ એક દિવસે એક સ્કૂલના પગથિયે બેઠો ઉદાસ થઈને રડતો હતો. એટલે છોકરો રડે ત્યાં એના જેવડો જ એક છોકરો ત્યાંથી પસાર થયો.
એમણે આ દ્રશ્ય જોયું. એટલે એમણે કીધું કે ભાઈ કેમ તમે રડો છો કેમ? એટલે એને ઊંચું જોયું અને કીધું કે મારી આ મજબૂરી છે, મારો ગરીબ ખેડૂત છીએ અમે, અને અમારી પાસે કંઈ છે નહીં, તો ફી ભરવી, પુસ્તકો, આ બધું કાંઈ મારી પાસે નથી. મને ભણવાની બહુ ઈચ્છા છે, મારો બાપ ગરીબ છે, તો શું કરું? એટલે હું રડું છું કે મારું ભવિષ્ય રોળાઈ જાય છે. એટલે પેલો કે તમારે આમ રડવાનું ન હોય, ચાલ તમારી ભણવાની આટલી બધી ઈચ્છા છે, લોકોને મોકલીએ તો ભણતા નથી, અને તમે ભણવા માટે રડો છો, અને મારી સાથે ચાલો, મારા પિતાજી છે ને એ આવા કાર્યોમાં માને છે, આપણે ત્યાં હું તમારી મુલાકાત કરી દઉં એટલે તમને જરૂર મદદ કરશે, તમે જરાય પણ નિરાશ ન થાવ. એ છોકરો પેલા છોકરાને લઈને ઘરે આવ્યો. એટલે પેલા એ કીધું, વાત કરી, બાપુજી આવું છે ને આ છોકરો રડતો હતો, હું લાવ્યો છું, ફીના પુસ્તકના કોઈ પૈસા નથી. તો કે એમાં બેટા કહેવાનું શું હોય, તું એને લઈ આવ્યો શા માટે? તે મને ખાલી કહી દીધું હોત તો મને તારા ઉપર વિશ્વાસ છે. એને જોઈએ એટલા પૈસા. જાઓ બેટા, કોઈ દિવસ રડવાનું નહીં, કોઈ દિવસ નિરાશ માનવાનો નહીં, ભણવાની તારી ઈચ્છા છે, તારે ખૂબ ભણો, કોઈ વાંધો નહીં, જ્યારે જેટલા જોઈએ એટલા પૈસા મારા દીકરાને કહી દેવાનું, મારો દીકરો તને પૈસા આપી દેશે, બસ તારે અહીં આવીને કોઈ ખાવાની જરૂર નથી, ભણો બસ, જાઓ હો, મોજથી ભણો. પૈસા જરૂરી હતા એટલે એ જ ક્ષણે આપી દીધા. જ્યારે જરૂર પડે ત્યારે મારા બેટાને કહી દેવાનું, દીકરાને તને પૈસા મળી જશે, જાઓ. વિદાય કર્યા. છોકરો ખુશ થઈ ગયો, આવી રીતે આને કોઈ સોર્સ મળે. એટલે એ છોકરાએ એના પિતા ફ્લેમિંગને વાત કરી કે બાપુજી આવી રીતે હતું, હું તમને કહી શકતો નહોતો, એટલે અને પૈસા આ એક માણસે મને આમ મદદ કરી છે. એટલે એના પિતાને પણ થયું કે મારા દીકરા માટે જો આવું કોઈ કર્યું હોય તો મારે એને મળી એનો આભાર વ્યક્ત કરવો, એની લાગણીને માન આપવું એ મારે જરૂરી છે. એટલે ખેડૂત બિચારો ગમે તેમ કહી ચાલીને ગમે તેમ સગવડતા કરી અને એના છોકરાને લઈ અને પેલા સુખી માણસને મળવા આવ્યો. જેવું બારણું ખોલ્યું તો સુખી માણસ તો સોફા સેટ ઉપર આમ આરામથી બેઠો હતો, અને જેવો અંદર આ એના છોકરાને લઈને ગયો તો ખેડૂત કઈ બોલી જ ના શક્યો, સ્તબ્ધ થઈ ગયો. સામે પેલો જે શ્રીમંત માણસ હતો એ સ્તબ્ધ થઈ ગયો, બે માંથી કોઈ બોલે જ નહીં. ચાર આંખે અમને સજ્જડ થઈ ગઈ. છેવટે અમલદાર હતો ને એ બોલ્યો કે તમે મારા છોકરાને કાદવમાંથી બહાર કાઢ્યો તો વર્ષો પહેલા, એ જ કે તમે બીજા? તો કે હા સાહેબ, મને થતું હતું કે આ મને મળવા આવ્યા હતા એ જ છે કે બીજા? એકદમ દોડીને બે ભેટી પડ્યા અને કહ્યું કે તમારો દીકરો આજથી મારો દીકરો ગણજો, એને જેટલું ઉચ્ચ અભ્યાસ કરવો હોય મારા દીકરાની સાથે ભણશે, એની બધી જવાબદારી મારી. આજ પછી તમારે કોઈ દિવસ આભાર વ્યક્ત કરવા આવવાનો હોય જ નહીં. બોલો, એને મળ્યું કે ના મળ્યું, જે એને આપ્યું હતું તે દિવસે એને જે છોકરાને બચાવ્યો, સેવાના કાર્યનું ફળ મળ્યું કે ના મળ્યું, કેવી રીતે રિટર્ન થઈને આવ્યું, સાંભળ્યો ને? હજી વાત અધૂરી છે. હવે એ છોકરાને એને એટલી મદદ કરી, જેટલું ભણવું એટલું ભણાવ્યું. એ છોકરો, એ ફ્લેમિંગનો છોકરો ભણ્યો, બહુ હોશિયાર, ભણીને ડોક્ટર થયો, અને પછી એ કોઈ બીજા સ્થિતિમાં પોતે સ્થિર થઈને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. થોડા વાળી વખત ગયો, ત્યાં જે છોકરો કાદવમાં મરતા બચ્યો હતો એ છોકરો ફરીથી બીમાર પડ્યો, મરણતોલ બીમાર પડ્યો. હવે એને દવાખાને સિટીમાં જે હશે ડોક્ટર, ત્યાં લઈ ગયા ફેમિલી ડોક્ટર પાસે. ડોક્ટરે એને તપાસ્યો, ડોક્ટરનો ચહેરો પડી ગયો. એટલે કીધું, હમણે અમલદાર હતા અને માતા પિતા, એમણે કીધું કે શું છે સાહેબ? તો કે તમને પેલું નહીં લાગે ને, છોકરાને ન્યુમોનિયા છે, હાઈ ન્યુમોનિયા છે. એ સમયે ન્યુમોનિયાનો ઈલાજ નહોતો, મરી જ જાય માણસ. એટલે આ પરિવાર પણ રડવા માંડ્યો કે મારા દીકરાને મારે ગુમાવવાનો વખત આવ્યો છે. પણ પછી ડોક્ટરે કીધું ના, બસ સ્વસ્થ થઈ જાઓ, તમારા છોકરાને હું બચાવી લઈશ, બસ. પણ સાહેબ, આનો કોઈ ઈલાજ નથી, ને તમે કહો તમારો છોકરો બચી જશે, 100% બચી જશે, જાઓ, તમે જરાય રડો નહીં.
એટલે હિંમત આપી. ડૉક્ટર કે 100% હું બચાવી લઈશ. કે સાહેબ કોઈ ઈલાજ નહીં, તમે છોડો, છોકરો બચી જાય પછી. અને ખરેખર એ ડૉક્ટરે દવા કરી, છોકરો બચી ગયો. જે કેસ ક્યારેય નહોતા સફળ થતા એ છોકરો બચી ગયો. પરિવાર બહુ ખુશ થયો. ડૉક્ટરને કહ્યું સાહેબ આ ન્યુમોનિયાના કેસ કોઈ બચતા નથી અને અમારો છોકરો બચ્યો, તેનું કારણ શું? તો કે ભાઈ એમાં એવું છે, હમણાં એક એન્ટીબાયોટિક દવા શોધાઈ છે, એનું નામ પેનિસિલિન છે. એ દવાથી તમારો છોકરો બચી ગયો છે. અને એન્ટીબાયોટિક્સ આમ તો ઘણા બધા અત્યારે રોગમાં તમે જુઓ ને, ટાઇફોઇડ થયો, ડેન્ગ્યુ થયો, કઈ ડૉક્ટર પરીક્ષા લેબમાં થતા તો 1 અઠવાડિયું 2 અઠવાડિયે નીકળી જાય. પણ એ પહેલાં ડૉક્ટર એન્ટીબાયોટિક્સ શરૂ કરી દે, એને આધારે જ માણસ સાજો થઈ જાય છે. એન્ટીબાયોટિક્સને આપણે ગમે તેટલી વખોડીએ પણ એ લીધા વગર પણ આપણે જીવતાય નથી, એ હકીકત છે. ઓવર ન ડોઝ જાય એ મહત્વની વાત છે, પણ લીધા વગર આજના કઈ દર્દો મટતા નથી. તો એ એન્ટીબાયોટિક્સની શોધ થયેલી પેનિસિલિનની પહેલી વખત, વિચાર કરો કે એને દુનિયા ઉપર, માનવ જાત ઉપર, પશુઓ ઉપર કેટલો બધો ઉપકાર માણસે કર્યો, શોધ કરનારે. કે આજે તે જીવ્યા ને આજે લોકો, સેંકડો લોકો જીવે છે એન્ટીબાયોટિક્સ દવાની શોધ, પેનિસિલિન. પછી તો ઘણા પ્રકારો આવ્યા. એમ સાહેબ પેનિસિલિન નામની એન્ટીબાયોટિક શોધ થઈ, એને લીધે હા હવે તો જબરા કોઈ રોગ હોય ને બધા આનાથી ક્યોર થઈ જાય છે, મટી જાય છે. આવી વિશ્વમાં સંજીવીની સમાન આ ઔષધ શોધાયું છે, એનો લાભ તમારા દીકરાને મળ્યો છે. આ દવા શોધનારને તો મારે શું ધન્યવાદ આપવા. પણ એ સાહેબ એ કોઈને શોધી? એ શોધનાર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે. એ ખેડૂત ફ્લેમિંગનો દીકરો છે. પેલા કે ફ્લેમિંગ ખેડૂતનો દીકરો, એલેક્ઝાન્ડર, હા એને તો અમે ભણાવ્યો છે. એ ફ્લેમિંગ જેને આણે ભણાવ્યો હતો એ જે ડોક્ટર થયો, એને સંશોધન કર્યું, સંશોધનનો ખંખોળિયો જીવ. એ પેલો કાદવમાં બચાવનારો બાપ ફ્લેમિંગ, એનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ભણી ગણીને સ્કોલરશીપ ઉપર ડોક્ટર થયો અમલદારના. એના છોકરાને બીજી વાર પેલા એના બાપે બચાવ્યો અને બીજી વાર પાછા એના દીકરા એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એન્ટીબાયોટિક્સની શોધ કરી અને એને બચાવ્યો. અને એ છોકરો જે 2 વાર મરતા બચ્યો, છેવટે એની સેવાના ઋણ ફરી ફરીને આને મળ્યું, આને મળ્યું, આને મળ્યું. જો કેવું થાય છે. અને પેનિસિલિનની શોધથી, એલેક્ઝાન્ડર ફ્લેમિંગના શોધથી જે છોકરો બચ્યો કાદવમાં મરતા, પાછો ન્યુમોનિયામાં મરતા, એન્ટીબાયોટિક શોધને લીધે જીવો, એ છોકરો બીજો કોઈ નહીં પણ ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પોતે. તમે આનાથી બીજી કઈ મોટી વાત છે કે જે આપણું કરેલું ક્યાંય જતું નથી. મેં તો જ્યારથી આ વાત વાંચી છે ત્યારથી એમ જ થાય છે કે આ બધું સમજાતું નથી એટલું. બાકી તમે દુનિયાને ખૂણે જઈને પણ સેવાનું કાર્ય કરો, તમારે ભાગે આવે ને આવે. પ્રસાદી વેચો, ઘીવાળા હાથ થોય ને થોય. પુણ્યમાં માનવું જ નહીં કે આપણે નાખી દીધું છે, બીજાને દઈ દીધું છે, હવે આપણે શું કામનું છે. એ આપણે જ આવવાનું છે, આપણા માટે જ થઈ રહ્યું છે, બીજા માટે થતું જ નથી. હા, તમારા માટે જે વાપરો છો, તમારા પરિવારમાં જે વાપરો છો, સગા સંબંધીઓમાં જે વાપરો છો, વ્યવહારમાં જે વાપરો છો, એ બધું નકામું છે. પણ પરોપકાર જે કરી નાખો છો એ મૂડી રોકાણ છે, ક્યાંય જતું નથી. સુનો બાત સુનો. ઓર મુંબઈમાં એ બહુ સુખી માણસ, કંટાળે ને ક્યારેક ધંધા તાપામાં. પછી એમ થયું કે આપણે ચાલો અમેરિકા ફરી આવીએ, થોડો 15-20 દિવસ મહિનો જઈ આવીએ, મજાક કરીએ, પૈસો છે કામનું શું છે. એટલે એને એની પત્ની ને એકાદ છોકરો છે, આપણે ફરી આવીએ. પણ એમાં વિચાર છો છોકરાને કે આપણે તો જઈએ પણ આપણા ગામડે બા બાપુજી છે, એમને અમેરિકા ફરવા લઈ જાય ને, આખરે તો એના જ આ બધા ઉપકારથી છે ને આ બધું. એટલે પાસપોર્ટ ના બધી વ્યવસ્થા જે બધું પહેલેથી કરી, બા બાપુજીને પણ સાથે લીધા. ગામડેથી બોલાવી મુંબઈથી પ્લેનમાં ઉપડી ગયા અમેરિકા. આ ગામડાના મા બાપ ગામડું છોડીને મુંબઈ માંડ આવ્યા હોય, પ્લેનમાં પહેલી વાર બેસવાનું અને એમાં અમેરિકાની એ બધી જહાજ જલાલી વાયલા, આમ તમે જાઓ તો જાણે એમ લાગે કે જાણે સ્વર્ગમાં જ આવી ગયા છે અને નરક તો પાછળ છૂટી ગયું છે. આમ
ચાકા જેવું બધું લાગે એમ દુનિયા જ આખી બીજી હોય. આપણે રિક્ષાઓ થપ્પો મારીને પડી હોય એમ પ્લેનો પડ્યા હોય એરપોર્ટ ઉપર. આમ જાય પ્લેનોને માર્ગ મળતો ને ઉડાન માટે માર્ગ મળતો ને માણસો બધા એટલા વિમાનો એટલા રસ્તા એવા તે બધી વ્યવસ્થા બિલ્ડિંગો પાઘડી પડી જાય જોતા જોતા બધા કાંઈ કલ્પના ન આવે એવું. ખરેખર સગવડતા હોય તો એકવાર આંટો મારવા જેવું ખરું. ના શીખવા મળે, દ્રષ્ટિ મળે કે મળો આમ જીવાય એમ. આપણે જે રીતે સાવ એમાંથી રીતિનીતિ શીખવા જેવી છે. ગમે ત્યાં થૂકીએ છીએ, ગમે ત્યાં કાગળ નાખીએ છીએ, ગમે ત્યાં કેળાની છાલ નાખીએ, ગંદકી આપણે જ કરીએ છીએ, આપણે જ માંદા પડીએ છીએ. એ બધું શીખવા જેવું છે ઘણું બધું. એના માવતર તો બધું આપણે રહેવાનું ઉતરવાનું, અને જેવા નીચે ઉતરે ત્યાં તો એરપોર્ટમાં જવાનું, સામે ગાડીઓ આવી જાય, આ 5 જણાને ગાડી લઈને હોટેલ ઉપર લઈ જાય, ત્યાં બધી આગતા શાકતા જમવાનું ખાણા પીણા, ત્યાંથી વળી ફરવા માટે જવાનું તો સીધી ગાડીઓ આવી જાય, એમાં બેસીને બધા જોવા જવાના. અમેરિકામાં બધા સ્થળ તો જોવાની તાકી છે જ ને, તમે ખૂટે નહીં એટલું જોવાનું છે અને જાળવે છે એવું. આપણે ત્યાં એટલું જ છે કે દુનિયા જોવા આવે એની મૂડી ઉપર આખો દેશ તરી જાય એટલું આપણી પાસે છે. ક્યાં લાવો તમે અજંટા ઇલોરા બધા આ બધું છે એવું બધું, તમે ઘણું બધું એવું કેવું છે કે ખૂટે નહીં જોયું. દરિયાઈ સંપત્તિ એટલી છે જોવા માટે, ઘણું બધું કેટલું છે. આપણે તો ઝાડવા જોઈને લોકો પૈસા દઈ જાય એવું છે. એક ઝાડવું તો લઈ આવો વિદેશમાં આપણે હોય એવું. બિન ફળાવ એક પણ ઝાડ નહીં, ગમે તેવું ઝાડવું હોય અને કાંઈક તો ફળ આવે અને કાંઈક ઉપયોગમાં આવે. છેવટે પક્ષીઓ ખાય, પેટ ભરે ની ડાળીએ ઝૂલે. વિદેશના ઝાડવા હાવ સ્મશાનિયા, કાંઈ ફળ આવે નહીં. હા એમને લુખાય, એના પાંદડા કોઈ ખાય નહીં, પક્ષીઓ કાંઈ ખાય નહીં, બસ બેસીને ચરકે એટલો જ ફાયદો, બાકી કોઈ હા વાંચણું. હા આ તો જોવા જેવી વાત છે ભાઈ. એટલે આ બધા જહો જલાલીના બાપા જોવે જ્યાં જઈને ફરવામાં બધી વ્યવસ્થા એટલું જેડ આમ થાય રાખે. એટલે માવતર છે ને અઠવાડિયા સુધી જોઈ રાખ્યું. પછી એક દિવસ હિંમત કરીને છોકરાને પૂછ્યું, એ બાબલા બેટા, હા તને આટલે બધે બધા ઓળખે છે? અહીં કોઈ તારા કે આપણા કોઈ સંબંધીઓ છે? કેમ? જ્યાં જાય ને તરત ગાડીઓ આવી જાય, જ્યાં જાય તો ઉતારા ઉપર લઈ જાય, ત્યાં તરત હજી તમે મોં પૂછીએ તે પહેલાં તો ચા ને કોફી ને બધું આવી જાય. એમાં ખાંડ જુદી આવે ને, થેલું જુદું આવે ને, દૂધ જુદું આવે ને, આ જુદું આવે ને, ગરમ પાણી આવે ને, ઠંડા પાણી આવે ને, ટુવાલ આવે ને, કાગળના ટુવાલ ને, કપડાના ટુવાલ ને, ફલાણા ટુવાલ, ઓઢવાના ટુવાલ, પહેરવાના ટુવાલ ને, વિપડવાના ટુવાલ ને, નહીં પહેરવાના ટુવાલ ને, આ બધું અને જ્યાં જવા જોવાનું બધું. અને એક પૈસો તું કોઈને આપતો નથી, તે ઓળખાણ વગર તો કઈ સરભરા થાય નહીં. કઈક પૈસો આપતો જ મને એમ થાય કે તે ગાડી બાંધી હતી. કોઈને પૈસો દેતો નથી, છતાં તને ખાવાનું, ગાડીઓમાં આવીને ટાઈમે આવીને ઉભા રહી જાય દરવાજા પાસે આગળ, અને તને રાખે સાચવે વગર પૈસે. તે આટલી બધી કઈ ઓળખાણ છે? શું છે? છોકરો હસ્યો પછી કે બાપુજી આમાં ઓળખાણનું કાંઈ નથી. આ ટૂર કાઢનારી કંપની હોય ને બોમ્બેમાં, એને મેં ત્યાંથી બધા પૈસા ભરી દીધા છે, એટલે હવે બધી આગળ વ્યવસ્થા કંપની કરે, આપણે એક પૈસો કાઢવાનો હોતો જ નથી. બસ એમ જ આપણે પણ પ્રવાસમાં છે, મનુષ્યનો દેહ મળ્યો છે, અત્યારે મૂડી રોકી દો, આગળ ઉપર બધી વ્યવસ્થા થતી. કંપનીમાં રોકી દો, સદ્ધર પેઢીમાં પૈસા રોકી દો, આગળ જ્યાં જશો ત્યાં બધી સગવડતા થશે. સાચી વાત છે ને, જૂઠ જરાય નથી ભાઈ. પ્રવાસમાં છે, આપણે ટૂરમાં છે, આગળ ઉપર જો તમને મનાઈ ગયું કે છેલ્લો જન્મ છે, આપણે ભગવાનને ભજીએ છીએ તો નો પ્રોબ્લેમ. તો તમને એમ થાય કે હવે આપણે દાન પુણ્ય કરવાની શું જરૂર છે? તો ભગવાનની આજ્ઞા લીધે કરવું પડશે. ભાવ્યમ દિનેશ વત્સલહી, જે મારા આશ્રિત હોય, શિક્ષાપત્રીમાં શ્રીજી કહે એમણે દીન જન વિશે દયાવાન થવું. હા, ભગવાનની પ્રસન્નતા માટે પણ એ કરવાનું છે. અને ભગવાનનો જે ભક્ત હોય કર્યા વગર રહી શકે નહીં. એટલે ફળ ન જોતું હોય તો. અને આમે એવું છે, પુણ્યના કાર્યો કર્યા પછી ભગવાનનો સાચો ભક્ત જ એ કે જે ભગવાનને સમર્પણ કરી દે. એટલે જ આપણે છેલ્લે મંત્ર પૂજા વિધા પછી બોલાય છે, કાયેન વાચા મનસેન્દ્રિય પ્રકૃતિ મન કરી યદ્યત કરીશ્યામિ તદ નારાયણ સમર્પયામિ. બધું જ હું નારાયણને સોંપી દઉં છું. કારણ કે જો પુણ્ય પકડી રાખો તો પણ પુનર્જન્મ લેવો પડે છે, કર્મ અનુભવ કામમાં આવે છે, તો ભોગવવા આવવું પડે. પણ પ્રભુ આ તમારું છે ને તમને આપ્યું,
તો પ્રભુ આપણા માટે રાજી થાય. એનાથી બીજી મોટી મૂડી શું? પણ આ હું કરું છું ને પછી જો તમે એની લિસ્ટ કરીને ચોપડીમાં રાખી મૂકો તો ભોગવવા પાછું આવવું પડે. એટલે ભગવાનની આજ્ઞા છે એટલે દાન કરો. અને જેને એમ છે કે આપણે આ જન્મે કઈ પાર પડી એમ નથી તો પહેલેથી વ્યવસ્થા કરો. હા, નહીં તો જ્યાં જઈશું ત્યાં કાંઈ નહીં મળે. એટલે મૂડી રોકાણ કરો, આપશે સામે સામે આગળ આગળ આવશે. અને ભાઈ સાચી વાત એ જ છે, જો આપણે કહેવત છે ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. ગરથ ગાંઠે, ગાંઠે એટલે પૈસો હોય ને ગાંઠે બાંધ્યો હોય. પેલા ગામડા ગાંઠે બાંધી દેતા, મતલબ સાથે રોકડો રૂપિયો હોય એ કામ આવે. અને વિદ્યા પાઠે, પાઠે એટલે મુખપાઠ, કંઠસ્થ વિદ્યા હોય. તમે ઘણું વાંચ્યું યાદ ના હોય તો પરીક્ષામાં લખો શું? બોલો. હે, યાદ હોય તો જ વિદ્યા કામની. યાદ હોય તો જ તમે 2 મિનિટ કઈ બોલી શકો. રાઈટ. વિદ્યા પાઠે, મારી પાસે 1000 પુસ્તક હોય, 2000 પુસ્તક હોય, એ બધા મેં વાંચ્યા હોય પણ યાદ ના હોય તો હું શું બોલું? કશું ના. કંઠસ્થ જોઈએ તો જ બોલાય. રેડી. કંઠસ્થ હોય તો જ તમે ઇન્ટરવ્યુમાં કઈ કહી શકો. વાંચ્યું ઘણું શું કામનું? એવી જ રીતે પૈસો પણ સાથે હોય તો જ કામ. હવે અંતરિયાળ જરૂર પડી છે, બેંકમાં તમારે 10 કરોડ હોય પણ શું કરો? પેલા 10 રૂપિયા હોય તો કામ થાય. એટલે પૈસો સાથે જ જોઈએ, નહીતર મૂડી ગમે એટલી હોય તો કશું કામનો નહીં. સુનો ઉસ પર એક બાત સુન. પંજાબમાં એક દુનીચંદ કરીને વાણિયો, એ પણ ઐતિહાસિક ઘટના છો. દુનીચંદ નામનો વાણિયો, ખૂબ પૈસો, પાવડે ખાપો એટલું. આ પાવડાના હાથાવાળા જેવા. હા, એ દ્રષ્ટાંત છે. મારે કોક દી તમને લેવું છે ઝપટમાં, પણ હજી આવતું નથી. એ મોકો આવશે ત્યારે જ આવશે. મને હા કરી ગયું છે ને, એ કોક દી આવવાનું છે, બરાબર નું આવવાનું છે. એટલે મજાની વાત છે. એટલે દુનીચંદ પાસે ખૂબ પૈસો, પણ રાતી પાય પણ દાન પુણ્યમાં કે કોઈને આપે નહીં, કોઈને મદદ ને આપે જરાય. અરે ઘરમાં ઓછું વાપરતો છે રામ જાણે, પણ પૈસો ઘણો, પણ એનો કોઈ વાપરી ન જાય. વાત લાંબી થાય છે. કાકબાપુએ કહેલું છે અમુક અમુક વસ્તુ કોઈના હાથમાં ક્યારેય આવતી નથી. પતિવ્રતા નારીનું શીલ, મરી જાઓ તો પ્રાણ મૂકી દે પણ એ સ્ત્રી કોઈના હાથમાં ના આવે. પતિવ્રતા નારીનું શીલ. કેસરી મોછ, એ સાસણગીરનો કેસરી બાળ સિંહ હોય, એ હોય 2.5 હાથનો, આમ 2.5 ફૂટિયો હોય, પણ એ જીવતો હોય ત્યાં સુધી હોય 3 પૂંખડા જ. પણ કોઈના બાપની તાકાત નથી, જીવતો હોય ત્યારે મૂછનો એક વાળ પણ તોડી આવે. તોડી શકે? એ પેલા એના રીંગણું થઈ જાય, એ તોડી શકે? મારીને ખાઈ જાય, ઓલા હા 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 કરી ઉભો થાય તો આના વાળ એમને ખરી જાય.